હનુમાનજીને રામના બાળ સ્વરૂપનું દર્શન થયું નથી. તમે રામાયણમાં નજર કરો તો સીતાનું હરણ થયા પછી રામ અને લક્ષ્મણ સીતાને ગોતવા જ્યારે નીકળ્યા, ફરતા ફરતા ઘણે દૂર ગયા. જટાયુના ભાઈ સંપાતિ દ્વારા બાતમી મળી અને ઋષ્યમુખ પર્વત તરફ જ્યારે રામ લક્ષ્મણ જાય ત્યારે હનુમાન અને એનો રાજા સુગ્રીવ ઋષ્યમુખ પહાડ ઉપર બે જણા રહેતા. વાલીના ભયથી વાલીને સુગ્રીવને હનુમાન બે પહાડ ઉપર રહેતા અને વાલીનો ભય સુગ્રીવને બહુ હતો, પણ વાલી એ ઋષિમુખ પહાડ ઉપર જઈ શકતો નહીં. એને ઋષિનો શ્રાપ હતો. ભયભીત બનીને ઋષિમુખ પહાડ ઉપર રહેતા. એવામાં પહાડ ઉપરથી નીચે નજર કરે તો બે રાજકુમાર ધનુષ બાણ લઈને આવ્યા. 16 વર્ષની એની અંદાજે ઉંમર હશે. અને હનુમાન વાલી ધ્રુજવા, સુગ્રીવ ધ્રુજવા માંડ્યો. આ ધનુષધારીઓને સુગ્રીવે મોકલ્યા લાગે મને મારી નાખ. વાલીએ મોકલ્યા લાગે. હનુમાન બોલે સુગ્રીવ રાજન તમે ડરશો નહીં, હવે ધનુષધારી કોણ છે હું તપાસ. હનુમાનજી સામે ગયા ને પૂછ્યું ત્યારે કહ્યું તમે અયોધ્યાના રાજાના રાજકુમાર છે. આ પહેલી વાર હનુમાનને દર્શન રામનું થયું ઋષિમુખ પહાડના સીમાડામાં. એમને બાળ સ્વરૂપનું દર્શન નહોતું થયું. આ પહેલી વાર હનુમાનને રામ લક્ષ્મણનું ઋષિમુખ પર્વતના સીમાડે દર્શન. બાળ સ્વરૂપનું દર્શન ન થયું. પુરુષોત્તમ નારાયણ આજે એને બાળ સ્વરૂપે હનુમાનજીની ગોદમાં આવી ગયા. ઘનશ્યામને હનુમાનજીએ છાતીએ લગાડ્યા. હનુમાનજીનો એ મનોરથ આજે પૂરો થયો છે અને એને રમાડવા લાગ્યા હનુમાનજી. પણ ઘનશ્યામ મહારાજને થયું જો હનુમાન જો મને રમાડતા રહેશે ને તો બા મારા વિયોગમાં મરી જશે, મને ઝંખી રહેશે. રડતા ઘનશ્યામે આમ છપૈયા તરફ લાંબા હાથ કર્યા. હનુમાનજીને થયું કે હવે ધાવવાનો ટાઈમ થયો, ભગવાન ભૂખ્યા થયા લાગે. આ બાજુ ભક્તિ દેવી પોકાર કરે છે. ભક્તિ માતા કે ઈ વાંદરો દૂસરી ભાષામાં ભક્તિ માતા હનુમાનને પોકારવા લાગ્યા. હમણાં આવીશ કઈ ગયો હર્ષે, હું તો જાણું છું એ ગયું વર્ષે. એને આપી જૂઠી મને આશ, વાંદરાનો દેશો વિશ્વાસ. કાંતો વાટ વિશે પડ્યો બોલો, કાંતો ચાલી શક્યો નહીં લૂલો. એને આપી જૂઠી મને આશ, વાંદરાનો દેશો વિશ્વાસ. ભક્તિ માતાને હનુમાનજીમાં બહુ પ્રેમ હતો ને, એટલે પ્રેમના પૂંછડામાંથી ક્રોધ પ્રગટ્યો અને ભક્તિ માતા કે લૂલો હમણાં ઘનશ્યામને લઈને આવું કઈ ગયો, પણ એ લૂલો ક્યાં ભૂલો પડ્યો લાગે. મારો કામ મૂકીને બીજાનું કામ કરવા ગયો. આમ જ્યાં ભક્તિ માતા પોકાર કરે ત્યાં હનુમાનજી ઘનશ્યામને કૃત્યાઓ થકી છોડાવી લઈ અને ભક્તિ માતા પાસે આવીને એના ખોળામાં મૂકી. હનુમાનજી બોલે તમે આનું જતન કરી સાચવજો, તમને બહુ સુખ આપશે અને એને શસ્ત્રની જરૂર નહીં પડે. દ્રષ્ટિથી અસુરોનો વિનાશ કરી તમને સુખ આપશે. હનુમાનજી ત્યાંથી ગયા છે. પછી તો ધર્મ અને ભક્તિ રાજી થયા. ઘનશ્યામ મહારાજનું બાળપણનું સુખ હવે ધર્મ અને ભક્તિને મળે છે. અનેક બાળ લીલાઓ કરી છે. નિષ્ક્રમણ સંસ્કાર કર્યો. બ્રાહ્મણને બોલાવી વેદ મંત્રો બોલી સૌને ગયા મોઢા કરાયા. વૈશાખ શુદ્ધ એકાદશીના દિવસે પહેલી વાર ઘનશ્યામને પારણામાં પધરાયા. 3 મહિના
દિવસ એટલે જન્મથી 100મા દિવસે 101મા દિવસે માર્કંડેય મુનિ આવ્યા અને નામકરણ કર્યું છે. હરિ નામ પાડ્યું, કૃષ્ણ નામ પાડ્યું અને ત્રીજું નામ, બે નામ ભેગા કરીને હરિ કૃષ્ણ નામ પાડ્યું. ધીરે ધીરે મોટા થાય, 2 વર્ષના થયા, હાલતા ચાલતા શીખી ગયા અને એમાં બાબરે ઉતારવાનો દિવસ આવ્યો અને ભક્તિ દેવીએ ધર્મદેવને કહ્યું, હવે ભગવાનની દયાથી આપણે સુખી છીએ, માટે બાબરે ઉતારવાનો ઘનશ્યામનો પ્રસંગ ધામધૂમથી આપણે કરવો છે. સગા સંબંધીઓને પત્રિકાઓ લખી, સગા સંબંધીઓના ટોળે ટોળા માંડ્યા આવવા અને આ પ્રસંગ નિમિત્તે મહેમાનો એટલા બધા વધી ગયા. ઘનશ્યામનું પાણું ફળિયામાં મૂકી આવ્યા અને મહેમાનોની થેલીઓથી ઘર ભરાઈ ગયું. મહેમાનોનો કોઈ પાર ન રહ્યો. ઘનશ્યામ મહારાજ કે મારે માટે આ 16 કર્મનો ઉત્સવ કરે, મને ફળિયા મૂક્યો ના મહેમાનોના સ્વાગતમાં લાગી ગયા, મને ભૂલી ગયા, માટે માને ભાન તો થવું જોઈએ. પછી બાળકો આવ્યા, ડોડિયામાંથી ઘનશ્યામને લઈને ગયા આંબાવાડિયામાં. ત્યાં ભગવાને કાલિદત્તનો વિનાશ કરે. કાલિદત્તે પહેલા એવી માયા પ્રગટ આવી, ભયંકર વાવાઝોડું થયું, વરસાદની ઝડીઓ થઈ ગઈ, વૃક્ષો સામ સામે અથડાવા લાગ્યા, કેટલાય પક્ષીઓ મરી ગયા, વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, ઘરના બારી બારણાઓ પસડાવા લાગ્યા અને એવી ધૂળની ડમરી ચડી એવો વરસાદ આવે. ઘનશ્યામ મહારાજને ઘડી ભૂલી ગયા ને એટલે આ શ્યામપલનો ચમત્કાર બતાવ્યો ઘનશ્યામ મહારાજ. બાળકો તો ઘનશ્યામને આંબાવાડિયામાં લઈ ગયા. પછી તો અંધારું થઈ ગયું અને ઘનશ્યામ મહારાજે દૃષ્ટિથી કાલિદત્તને મારી નાખ્યો અને પછી ધર્મ અને ભક્તિ અંધારામાં ફાનસ કર્યો. રામ પ્રતાપજીએ લાકડી લીધી, ફાનસ લીધું, સ્ત્રીઓએ ભક્તિના હાથ પકડ્યા અને ઘનશ્યામને ગોતવા નીકળ્યા આંબાવાડિયા. બાળકો ભયભીત થયા, ભક્તિ દેવીને પૂછ્યા વગર ઘનશ્યામને લાવ્યા અને આ વાવાઝોડામાં ક્યાં ઘનશ્યામ ગયા દેખાતા નથી. ધર્મ ભક્તિને આપણે શું જવાબ આપશું? ભયભીત બન્યા છે. ઘનશ્યામ મહારાજને એક બાજુ આંબાના થડમાં બેસાડ્યા, ત્યાં હતા અને વાવાઝોડું થયું. બાળકો જ્યાં નાચબાજ કરી ઠીક લાગે ત્યાં ભાગી ગયા. આ બાજુ ધર્મ ભક્તિ રામ પ્રતાપને ગામના મહાજનો ફાનસ અને લાકડીઓ લઈ પોતપોતાના છોકરાને ગોતવા નીકળ્યા. બધાય બાળકો ગામવાસીઓના મળી ગયા, પણ ધર્મ અને ભક્તિનો ઘનશ્યામ ન મળ્યો. એક બાજુ આંબાના થડમાં મૂકેલ ત્યાં ધર્મની દિવ્ય 12 પત્નીઓ આવી 12 સ્વરૂપે ઘનશ્યામ મહારાજ બન્યા. બારે માતાના ખોળામાં સ્તનપાન કરે. સ્તનપાન કરી રહ્યા ત્યાં ખોળનારા નજીક આવે. ઘનશ્યામ મહારાજના એમના મામી એ આગળ જતા હતા અને એને ઘનશ્યામને જોયા. 12 રૂપે ભગવાન થયેલા, એક રૂપે થઈ ગયા. 12 ધર્મ પત્નીઓ દ્રશ્ય થઈ ગઈ અને ઘનશ્યામ મહારાજના મામીએ બૂમ પાડી, ઘનશ્યામ મને મળ્યા, મને મળ્યા. બધું ટોળું ત્યાં આવ્યું. ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાએ તેડી લીધા. કોનાનો ગળામાંથી હાર કાઢીને ઘનશ્યામ મહારાજના મામીને આપ્યો છે. ત્યાંથી બધા ઘરે આવ્યા. બીજે દિવસે ધર્મ અને ભક્તિએ નક્કી કર્યું કે હવે આપણે આ સપૈયા ગામમાં રહેવાય. આપણા ઘનશ્યામની ઉપર બધે મોટી મોટી જોખમો આવી. ભક્તિ દેવીએ ધર્મદેવને કહ્યું, જો ઘનશ્યામનું ભલું ઈચ્છતા હો તો હવે આ સપૈયા ગામમાં એક દિવસ આપણે રહેવાય. કૃત્યાઓ થકી ભગવાને આપણા ઘનશ્યામને જીવતો રાખ્યો. કાલિદત્ત થકી પણ આપણા ઘનશ્યામને જીવતો રાખ્યો. હવે જોખમ ખેડીને આ ગામમાં રહેવાય નહીં. સવારમાં 2 ગાડામાં ઘર વકરી ભરી અને એક ગાડામાં ધર્મદેવ બેઠા અને રામ પ્રતાપ બેઠા. બીજા ગાડાની અંદર પણ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને ખોળામાં લઈને બેઠા અને જ્યાં સવારમાં ગાડે બળદ જોડે ત્યાં ગામ લોકો ભેળા થયા. આ શું બધું છે? ભક્તિ દેવી કે હવે અમે અયોધ્યા રહેવા જઈશું, આ ગામમાં રહેવું નથી. ગામની સ્ત્રીઓ એટલું રડી તમે ન જાઓ. ઘનશ્યામનું મોઢું જોયા સિવાય અમારે દિવસ જાતો નથી. ઘનશ્યામ વયા જશે તો અમારું શું થશે? અમે જા
સભાગિયા. ગામની સ્ત્રીઓ બોલે, અમને એમ લાગતું હતું કે આ દુનિયા અમે જ ભાગ્યશાળી કે અમને ઘનશ્યામ મળ્યા, પણ તમે ઘનશ્યામને લઈને અયોધ્યા વહી જાઓ પછી છપૈયા શમશાન જેવું થઈ જશે. અને એટલે અમે માનીએ છીએ કે અમારી જેવા આ જગતમાં કોઈ અભાગ્યા નહીં. ઘણી આજીજી કરી પણ ભક્તિને ધર્મે કહ્યું, ઘનશ્યામના હિત માટે અમારે છપૈયા છોડીને અયોધ્યા જવું પડશે. પછી તો નારાયણ સરોવર સુધી ગામ લોકો રડતા વળાવા જાય. રડતા છપૈયાવાસી ઉભા. છપૈયાવાળાનો યુગ પૂરો થયો કે ધર્મ અને ભક્તિ ગાડાઓ લઈ હવે અયોધ્યા જાય છે. સરયુ નદીના કિનારે સંધ્યા કાળે ગાડા આવ્યા. હોડકું ભાડે કર્યું, સામાન બધો હોડકામાં ગોઠવ્યો. ઘનશ્યામ મહારાજને લઈ ભક્તિમાં ધર્મદેવ રામ પ્રતાપ હોડકામાં બેઠા છે. ધર્મદેવે પૂછ્યું, કેટલા રૂપિયા? જયારે રૂપિયાની વાત મૂકો ને એક બાજુ બેહી જાઓ. કાંઈ નક્કી ન કર્યું, તમે જે આપશો એ લઈ લઈશ. પછી જયારે હોડકું આવ્યું, પેલા ખલાસીની નજર ઘનશ્યામ ઉપર ગઈને ચતુર્ભુજ રૂપે ઘનશ્યામ દેખાય. ખલાસી કે ઘડી રમાડવા આપો ને એટલી જ ઉતરાય લેવી છે, બીજું કાંઈ જોતું નથી. ખલાસીએ ઘનશ્યામને રમાડ્યા. હોડકું ઉપરવાસમાં જાય નીચે, ઉપરવાસમાં નીચે. ખલાસીને થયું સામે કાંઠે જઈશ તો આ ઘનશ્યામ હાથમાં નહીં આવે. ધર્મદેવ બોલે, પણ ભાઈ જલ્દી સામે કાંઠે લઈ જા ને, અંધારું થઈ ગયું. પછી કાંઠે લાવે તો સંધ્યાકાળ થયેલો. હોડકામાંથી ઉતર્યા પહેલા જોવે તો કિનારા ઉપર હાથ માળની હવેલીઓ, એમાં મસાલો પડે ને એનો પડસંદો સરયુમાં પડે. 14 માળની હવેલીઓ એને એવા પડસાયા દેખાય. અને એ અયોધ્યાની શોભાનું શું વર્ણન કરું. સત્સંગી જીવનમાં અદ્ભુત વર્ણન કર્યું છે. ઈક્ષ્વાકુ વંશના રાજાઓની રાજધાની અને એ સિટીનું વર્ણન કર્યું ને. બરહાનપુરી ભાગળ તમે ફરી આવો ને જોવો ને એવું જ બધું વર્ણન છે. દાણાપીઠ છે, ક્યાંય ઓલી વાસણની બજારો છે, ક્યાંય ઓલી શાક બકાલા વાળા છે, ક્યાંય ઓલી ઝવેરીની દુકાનો છે. એક અધ્યાયમાં અયોધ્યાનું વર્ણન વાંચો એટલે તમને એમ લાગે કે અમે અયોધ્યાની બજારમાં ફરીએ છીએ. શતાનંદ સ્વામીએ જે અદ્ભુત કલમ વાપરી જેને માટે કહેવાના મારી પાસે કોઈ શબ્દો નથી. ક્યાંક આવા ઘોડાની અવર જવર થતી હોય ને હાથીઓ ક્યાંક હામા મળે, ક્યાંક પશુઓ હામા મળે. ગંધિયાણાની દુકાનો, વાસણની દુકાનો, શાકભાજીની જુદી જુદી માર્કેટો આવે અને જોતા જોતા ધર્મ અને ભક્તિ અયોધ્યાની પાછળ બરહટ્ટા વિસ્તારમાં જ્યાં પોતાનું જૂનું ઘર હતું ત્યાં આવ્યા છે. બરહટ્ટા વિસ્તાર એટલે અયોધ્યાનું આજે રાયગંજ રેલવે સ્ટેશન એ બરહટ્ટા વિસ્તાર હતો. અને આજે પણ રેલવે સ્ટેશનની અડોડ ધર્મદેવનું ઘર છે. જ્યાં આજે અયોધ્યા પ્રસાદજી મહારાજે શિખરબર મંદિર કરીને રાધા કૃષ્ણ દેવ પધરાવ્યા છે. પછી અયોધ્યામાં પોતાના ઘરમાં નિવાસ કરીને ધર્મ ભક્તિ રહ્યા છે અને ઘનશ્યામ મહારાજના ગ્રહવાસના સુખને ભોગવી રહ્યા. પૌગંડ અવસ્થાની લીલા અયોધ્યામાં કહી રામ પ્રતાપજીનું લગ્ન થયું. બળદેવ વિપ્રની કન્યા સુવાસની હારે લગ્ન થયું. સુવાસની ભાભી ઘરે આવ્યા. ઘનશ્યામનું બહુ જતન કરે છે. ઘનશ્યામ મહારાજ ભાભીને બહુ રાજી રાખે. ક્યારેક રમૂજ માટે ટીખળો કરે, ખીજવે. અને ઘનશ્યામ મહારાજમાં પોતાના દીકરામાં હેતુ અને એથી વધારે હેતુ સુવાસની ભાભીને. સમય પછી સમય જા 11 વર્ષ થયા એટલે ઘનશ્યામ મહારાજે નક્કી કર્યું હવે વનમાં જાવ. માતા પિતાને દિવ્ય ગતિ આપી, ભક્તિ માતાને હરિગીતાનું જ્ઞાન આપ્યું. ધર્મદેવને દુર્વાસાના શ્રાપથી મુક્ત કરી ધામમાં મોકલ્યા. અને પછી ઘનશ્યામ મહારાજ સંવત 1849 ના અષાઢ સુધી દશમની રાત્રિએ
વનમાં જવાનું પ્રયાણ કરે કે ભારતના તીર્થો હવે મને પોકારી રહ્યા છે. ભારતના તીર્થોમાં હવે પાપનો કાફલો બહુ ભરાણો છે. તીર્થના પોકારને સાંભળે ભારતનો ભૂમિનો ભાર ઉતારવા હવે મારે વનમાં ગયા વગર છૂટક્યો નથી. અને રાતના 3 વાગે વિચાર કરે, આખી રાત આજે ભગવાનને ઊંઘ નથી આવી. અયોધ્યાના બ્રહ્મકુમારો ઘનશ્યામના દર્શન વગર જીવી શકતા નહીં. આજે બધાને મૂકીને મારે વનમાં જવું. મારી ભાભી સુવાસને મારું મોઢું જોયા સિવાય જમતી નથી. એનું શું થશે મારા વનમાં ગયા પછી? ચિંતામાં આખી રાત જાગ્યા. રાત્રે 3 વાગે વિચાર આવે કે જો વનમાં જતા મોટા ભાઈ જાગી ગયા તો 2 તમાચા મારી કે છે વનનો દીકરો થતો હોઈ જા, તો મને વનમાં નહીં જવા દે. મોટું વિઘ્ન મોટા ભાઈ છે. ગણપતિની રાતના 3:30 વાગે પ્રાર્થના કરી. ઘરે ગોખલામાં ગણપતિ હતા એની કે હે ગણપતિ દેવ, મારી વન યાત્રાના સમયમાં કોઈ વિઘ્ન ના આવે, વિઘ્ન થકી તમે મારી રક્ષા કરજો. અને આવી પ્રાર્થના ગણપતિને કરી. 8 શ્લોકથી સ્તુતિ કરી અને ઘનશ્યામ મહારાજ ધર્મદેવના ઘરની કોઈ વસ્તુ લીધી નથી. ફૂટ બાય 3 ફૂટનો ટુકડો શરીરે વીટ્યો, જપમાળા લીધી છે અને સમૃદ્ધિથી ભરેલું ધર્મદેવનું ઘર. સંવત 1849 અષાઢ સુધી દશમે ઝરમર વરસાદ વરસે. એ સમયમાં ધર્મદેવના ભવનના પગથિયા ઉતરી અને વનની વાટ પકડી. 3:30 વાગ્યાનો સુમાર. માર્ગમાં આવતા રામજી મંદિરો બંધ હોય, પગથિયે પગે લાગી સરયુ કિનારે પહોંચ્યા. આ ભગવાનની અદ્ભુત લીલા અને અદ્ભુત કથા સત્સંગી જીવનમાં એવી લખી. આપણે ધનુર્માસની અંદર આ વખતે સત્સંગી જીવનની કથા રાખી છે. અને જે યજમાનો થયા હોય એને અભિનંદન, ન થયા હોય તો યજમાનો થઈ નામ લખાવી દેજો. જાન્યુઆરીની 5 થી 11 સુધી આપણે આ સત્સંગી જીવનની પારાયણ યોગી ફાર્મની અંદર થશે. અને જાન્યુઆરીની 5 થી 11 કથા, 12મી જાન્યુઆરીએ શાપોત્સવ. અને આ વખતે તમને બધાને એવી ભેટ આપીને રાજી કરવા છે ને, જે લોકો મૂર્તિ લઈને કંટાળ્યા છે ને એ લોકો એમ કહે છે કે અમારે આ મૂર્તિ જોઈએ, બીજી જોતી જ નથી. એમ તમને રાજી કરવા માટે જેને નામ લખવાના બાકી હોય, જેને લખાવા એ 2,000, 5,000, 11,000, 25,000, 50,000, લાખ, જેને જે ભગવાન પ્રેરણા કરે એ આપવું એ આપજો. 2,000 વાળાને હું તો 2600 પાછા આપું છું. આવી સ્કીમ કોઈ ન કરે અને આવી મારી સ્કીમનો કોઈ કોપી પણ કરતા નથી. માટે સત્સંગને રાજી કરવા માટે ભગવાને મને રાખ્યો છે, તો મારે તમને બધાને રાજી કરવા છે. અને સરસ સત્સંગી જીવનની કથાનું આપણે શ્રવણ કરશું. મને આનંદ મળશે, તમને આનંદ મળશે. માટે જે બાકી હોય, યજમાન થવું હોય, વહેલી તકે નામ લખાવી દેજો. મને મળજો. સહજાન સ્વામી મહારાજ.